નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ શાસ્ત્રી અમિત વ્યાસ. આજે આપણે જોઈએ શ્રી સૂર્યનારાયણ દેવનો કર્ક રાશિમાં પ્રવેશ. તો પ્રથમ જોઈએ તો તારીખ 16/7/2026 ના રોજ 23 કલાક 45 મિનિટ એટલે કે રાત્રિના 11:15 શ્રી સૂર્યનારાયણ દેવ મિથુન રાશિમાંથી નીકળી અને ચંદ્રની રાશિ કર્કમાં પ્રવેશ કરશે. આ ગોચરને કર્ક સંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. આ સૂર્યનું કર્ક રાશિમાં આવવું એ સૂર્યના દક્ષિણાયન ગતિનો મહત્વનો તબક્કો છે. કર્ક રાશિ જળ તત્વની રાશિ છે, જ્યારે સૂર્ય છે અગ્નિ તત્વનો ગ્રહ છે. તેથી આ માસ દરમિયાન લાગણીઓ અને વ્યવહાર વચ્ચે સંતુલન જાળવવું ખૂબ જ જરૂરી રહેશે. તેથી આ ગોચર જોઈએ આપણે તો કે તારીખ 16/7/2026 થી તારીખ 16/8/2026 એક માસ ગાળા દરમિયાન 12 રાશિઓનું વિસ્તૃત ફળ અને તેની અન્ય માહિતી આપણે જોઈએ તો પ્રથમ મેષ થી મીન રાશિ વાળાનું આપણે ગોચર ફળ જોઈએ તો પ્રથમ આપણે મેષ રાશિ જોઈએ તો કે મેષ રાશિમાં ચોથા ભાવમાં છે. તો ચોથા ભાવમાં શું દર્શાવે છે? તો કે ચોથા ભાવમાં દર્શાવે છે કે પારિવારિક સુખ, તો કે તમને મિલકત કે વાહન સંબંધિત કામમાં સફળતા તેમજ માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. આમ તમારા કામના સ્થળે થોડી વ્યસ્તતા વધી શકે છે, થોડાક તમે વ્યસ્ત રહી શકો છો. તો મેષ રાશિ વાળા માટેનું હતું. હવે આપણે વૃષભ રાશિ વાળા માટે જોઈએ તો વૃષભ રાશિ વાળા માટે ત્રીજા ભાવમાં છે. ત્રીજા ભાવમાં શું દર્શાવે છે? તો ત્રીજા ભાવમાં દર્શાવે છે સાહસમાં વધારો, એટલે કે તમારી વાણીમાં તેજ આવી શકે છે. તેમજ નાના ભાઈ બહેનોનો સહયોગ પણ તમને સારો મળી શકે છે. તેમજ ટૂંકા પ્રવાસના પણ સારા એવા યોગ છે. આજે ખાસ તમને મહેનતનું ફળ પણ સારું એવું તમને મળી શકે છે. આ હતા વૃષભ રાશિ વાળાનું. ત્યારબાદ આપણે મિથુન રાશિ જોઈએ તો મિથુન રાશિમાં બીજા ભાવમાં છે. બીજો ભાવ શું દર્શાવે છે? તો બીજા ભાવમાં ધન અને વાણી એ દર્શાવે છે. તેમાં આપણે જોઈએ તો કે આર્થિક રીતે સારો સમય, તમને પરિવારમાં કોઈ શુભ કાર્ય પણ સારું એવું થઈ શકે છે. એમાં તમારી વાણી ઉપર તમારે સંયમ રાખવો આ સમયગાળા દરમિયાન ખૂબ જ જરૂરી છે, અન્યથા તમારે કોઈ પણ મતભેદ થઈ શકે છે. આ હતા મિથુન રાશિનું ફળ. ત્યારબાદ આપણે જોઈએ કર્ક રાશિ. કર્ક રાશિમાં પહેલા ભાવમાં છે, પ્રથમ ભાવમાં છે. પ્રથમ ભાવ શું દર્શાવે છે? તો પ્રથમ ભાવ વ્યક્તિત્વ દર્શાવે છે. વ્યક્તિત્વમાં જોઈએ તો કે તમારા આત્મવિશ્વાસ વધી શકે છે, પરંતુ સ્વભાવમાં થોડો ક્રોધ અને અધીરાઈ પણ તમને આવી શકે છે. સ્વાસ્થ્યનું તમારે આ સમયગાળા દરમિયાન ખાસ ધ્યાન રાખવું, જેથી પિત્ત વધવાની પણ થોડી શક્યતા રહી શકે છે. આ હતું કર્ક રાશિ વાળાનું. ત્યારબાદ આપણે જોઈએ સિંહ રાશિ. સિંહ રાશિમાં 12મો ભાવમાં છે. 12મા ભાવમાં શું દર્શાવે છે? તો કે 12મો ભાવ દર્શાવે છે ખર્ચમાં વધારો થશે. ખર્ચમાં વધારો, જેમ કે વિદેશી કામોમાં તમને સફળતાઓ સારી એવી મળી શકે છે. તેમજ બિનજરૂરી ખર્ચ અને દોડધામથી તમારે થોડું સાવધાન રહેવું ખૂબ જ જરૂરી છે. આ સમયગાળા દરમિયાન તમને માનસિક શાંતિ માટે થોડું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આ હતું સિંહ રાશિ વાળા માટે. ત્યારબાદ આપણે કન્યા રાશિ જોઈએ કે કન્યા રાશિમાં 11મા ભાવમાં છે. 11મો ભાવ શું દર્શાવે છે? તો 11મો ભાવ દર્શાવે છે આર્થિક લાભ, આર્થિક રીતે લાભ દર્શાવે છે. એમાં જોઈએ તો કે આવકના નવા સ્ત્રોતો તમને ખુલી શકે છે. તેમજ મિત્રો અને મોટા ભાઈ બહેનોનો તમને પૂરતો સાથ અને સહયોગ સારો એવો મળી શકે છે. તેમજ તમારી જે કઈ ઈચ્છાઓ છે એ ઈચ્છાઓ પૂર્ણ થવાનો આ સમયગાળો ઉત્તમ અને સારો એવો શ્રેષ્ઠ છે. આ હતું કન્યા રાશિ વાળા માટે. ત્યારબાદ તુલા રાશિ જોઈએ કે તુલા રાશિમાં 10મા ભાવમાં છે. તો 10મો ભાવ શું દર્શાવે છે? તો 10મો ભાવ કરિયરમાં પ્રગતિ દર્શાવે છે, એટલે કે નોકરીમાં પદ અને પ્રતિષ્ઠા તમને સારી એવી વધી શકે છે. તેમજ અધિકારીઓ પણ તમારા ખુશ રહી શકે છે. આ સમયગાળા દરમિયાન પિતાના માર્ગદર્શનથી તમને સારો મોટો લાભ પણ થઈ શકે છે. આ હતું તુલા રાશિ વાળાનું. ત્યારબાદ વૃશ્ચિક રાશિ જોઈએ તો વૃશ્ચિક રાશિમાં 9મા ભાવમાં છે. 9મો ભાવ શું દર્શાવે છે? તો કે 9મો ભાવ તમારી ભાગ્યવૃદ્ધિ દર્શાવે છે. ભાગ્યવૃદ્ધિમાં જોઈએ તો કે તમારું નસીબ તમને સારો સાથ આપશે. તેમજ ધાર્મિક યાત્રા કે ઉચ્ચ અભ્યાસ માટે તમારો ઉત્તમ અને સારો એવો આ સમયગાળો છે. આ સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓ માટે પણ સારો સફળતાનો સમય છે. આ હતી વૃશ્ચિક રાશિ. ત્યારબાદ આપણે
ધન રાશિ જોઈએ તો ધન રાશિમાં આઠમા ભાવમાં છે. આઠમો ભાવ શું દર્શાવે છે? તો કે આઠમો ભાવ સાવધાની, સ્વાસ્થ્ય અને વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી. તમારે અચાનક પણ સારો ખર્ચ ત્યારથી આવી શકે છે. તેમજ ગુપ્ત વિષયોમાં તમારે ખાસ આ સમયગાળા દરમિયાન રુચિ વધી શકે છે. પણ વાહન ચલાવતી વખતે તમારે આ સમયગાળા દરમિયાન ખાસ સાવચેતી રાખવી તમારા માટે ખૂબ જ જરૂરી છે. આ તો ધન રાશિની ગોચર પર. ત્યારબાદ આપણે જોઈએ તો મકર રાશિ જોઈએ. મકર રાશિમાં સાતમા ભાવમાં છે. સાતમો ભાવ શું દર્શાવે છે? તો કે સાતમો ભાવ દર્શાવે છે દાંપત્ય જીવન. તો દાંપત્ય જીવનમાં આપણે જોઈએ તો કે જીવન સાથી સાથે સંબંધોમાં તમને સારી એવી મીઠાશ લાવવા માટે તમારે પ્રયત્ન કરવો જોઈએ. જે પ્રયત્ન કરશો તો સારી એવી રીતે તમને સફળતાઓ પ્રાપ્ત થશે. ખાસ કરીને ભાગીદારીના ધંધામાં તમને પારદર્શિતા રાખવી તમારે ખૂબ જ જરૂરી છે. તો આ હતું મકર રાશિ વાળા માટે. ત્યારબાદ આપણે કુંભ રાશિ જોઈએ. કુંભ રાશિમાં છઠ્ઠા ભાવમાં છે. છઠ્ઠા ભાવ શું દર્શાવે છે? તો કે છઠ્ઠો ભાવ શત્રુનો વિજય, શત્રુનો વિજય દર્શાવે છે. તેમાં આપણે જોઈએ તો કે તમને કોઈ પણ સ્પર્ધામાં સારી એવી રીતે સફળતા મળી શકે છે. તમારા જૂના દેવા કે રોગોમાંથી પણ તમને આ સમયગાળા દરમિયાન સારી એવી રીતે મુક્તિ મળી શકે છે. તમારા કાર્યસ્થળે તમારો પ્રભાવ પણ સારો એવો આ સમયગાળા દરમિયાન વધી શકે છે. તો આ હતું કુંભ રાશિ વાળાનું. ત્યારબાદ આપણે મીન રાશિ જોઈએ તો મીન રાશિમાં પાંચમો ભાવ છે. પાંચમા ભાવમાં શું દર્શાવે છે? તો કે પાંચમા ભાવમાં ભૌતિક લાભ દર્શાવે છે. ભૌતિક લાભમાં આપણે જોઈએ તો કે સંતાન પક્ષ તરફથી તમને સારી એવી ખુશીઓ મળી શકે છે. ભૌતિક ક્ષમતામાં પણ તમારો સારો એવો વધારો થઈ શકે છે. તેમજ શેર બજાર કે રોકાણમાં તમારે થોડી સાવધાની રાખવી આ સમયગાળા દરમિયાન તમારા માટે ખૂબ જ જરૂરી છે. તો આ હતું મીન રાશિ વાળાનું. તો હવે આપણે આ સમયગાળા દરમિયાન 16 માસની શુભાશુભ તારીખો જોઈએ તો પ્રથમ તારીખ આપણે જોઈએ તો કે 16/7/2026 થી 16/8/2026 એક માસ સમયગાળા દરમિયાન આપણે પ્રથમ શુભ તારીખો જોઈએ તો શુભ તારીખો કઈ? તો કે 18/7/2026, 22/7/2026, 26/7/2026 અને 30/7/2026. ત્યારબાદ આઠમા મહિનાની જોઈએ તો 3/8/2026, 7/8/2026, 11/8/2026 અને 15/8/2026 આ તારીખો બરાબર રાશિઓ માટે શુભ છે. ત્યારબાદ સાવધાની રાખવાની તારીખો જોઈએ તો સાવધાની રાખવાની તારીખોમાં તો કે 16 જુલાઈ એટલે કે સંક્રાંતિ જે કાલે બેસે 16 તારીખના એ સંક્રાંતિ. ત્યારબાદ 20/7/2026, ત્યારબાદ 25/7/2026 અને આઠમા માસને જોઈએ તો આઠમા મહિના તારીખ 2/8/2026, 8/8/2026 અને 12/8/2026. આ દિવસોમાં તમારે કોઈ મોટો નાણાકીય નિર્ણય લેવો ખાસ ટાળવો જોઈએ. હવે શુભાશુભ રંગ અને વેશભૂષામાં આપણે જોઈએ તો કે કર્ક રાશિ ચંદ્રની છે. કર્ક રાશિ છે એ ચંદ્ર રાશિ છે જે શીતળતા અને સંવેદનશીલતાનું પ્રતીક માનવામાં આવે છે. ત્યારબાદ આપણે શુભ રંગ જોઈએ તો સફેદ રંગ પ્રથમ જોઈએ. સફેદ રંગ અને ક્રીમ આ બે રંગ છે મનની શાંતિ અને ચંદ્રના આશીર્વાદ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન સફેદ અને બંને એમ ક્રીમ વસ્ત્રો પહેરવા જેથી ચંદ્રદેવના સારા એવા આશીર્વાદ મળે છે અને સારી એવી શાંતિ પ્રાપ્ત થાય છે. આછો ગુલાબી એટલે કે પિંક, લાઇટ પિંક મન આપણું સારું પ્રસન્ન રાખવા અને સંબંધોમાં મધુરતા માટે આ રંગો આછો ગુલાબી એક રંગ છે એ સારી એવી આ રીતે ફાયદાકારક રહે છે. ત્યારબાદ પીળો રંગ. પીળો રંગ છે એ સૂર્યનું તેજ મેળવવા અને ગુરુની કૃપા મેળવવા માટે સારો એવો માનવામાં આવે છે. જેથી સફેદ, આછો ગુલાબી અને પીળો આ સમયગાળા દરમિયાન આ ત્રણ વસ્ત્રો પહેરવા ઉત્તમ માનવામાં આવે છે. વેશની સલાહ જોઈએ તો કે આ માસમાં ખાસ સુતરાઉ અને આરામદાયક વસ્ત્રો પહેરવા. રવિવારે ખાસ સૂર્ય પૂજા વખતે આપણે હળવા વસ્ત્ર એટલે કે હળવા રંગના વસ્ત્રો પહેરવા ખૂબ જ હિતાવહ માનવામાં આવે છે. ત્યારબાદ વર્જિત રંગો જોઈએ કે જે રંગો ન પહેરવા જેમ કે ઘેરા કાળા એટલે કે ડાર્ક બ્લેક અને ઘેરા લાલ રંગના વસ્ત્રો વધુ પડતા પહેરવાનું આપણે ટાળવું જોઈએ કારણ કે તે આપણી માનસિક શાંતિ વધારી શકે છે. વિશેષ ઉપાયમાં આપણે ખાસ જોઈએ તો કે વિશેષ ઉપાયમાં કર્ક સંક્રાંતિ દરમિયાન સૂર્ય અને ચંદ્રનું મિલન થાય છે. આ સમયગાળા દરમિયાન ખાસ શિવજીને જલ ચડાવવું અને જરૂરિયાતમંદોને
જે લોકોને જરૂરિયાત છે એવા જરૂરિયાતમંદ લોકોને દૂધ અથવા સફેદ વસ્તુઓનું દાન કરવું ખૂબ જ પુણ્યશાળી માનવામાં આવે છે. તો નમસ્કાર મિત્રો, આ હતું કર્ક સંક્રાંતિ વિશેની માહિતી. તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.